ઝેર આવી ગયું છે, આ કેમિકલ વાળું આવ્યું ને એટલે એને ખબર પડી ગઈ કે હવે આ ખવાય નહીં, એટલે આપણું ઘરે મૂકી દીધું. પેલા આપણા ભેગી ચકલીઓ રહેતી તો આપણે સિમેન્ટ વાપર્યું તો કે અહીંયા રહેવાય નહીં, ચકલીઓ ભાગી ગઈ. તો આપણે ધીમે ધીમે એવી જગ્યાએ જાય છે જ્યાં પ્રકૃતિ કોઈ રહે, અને એટલે એ જે વસ્તુ છે એ આપણા જીવનને પક્ષીને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય ને ક્યાં રહેવાય, કૂતરા બિલાડાને ખબર પડે કે ક્યાં રહેવાય ન રહેવાય, આપણને ખબર પડતી નથી શું ખાવું ને શું ન ખાવું. તો આ પ્રકારની આપણે જીવાતોને રોકવા માટેની આ 4 ફોર્મ્યુલા તમે વાપરો, અને પછી દર ફેરે અલગ અલગ કરવાની. એક વખત વારી ઘડી એક કરશો તો એ રજિસ્ટિવિટી આવી જશે. ઝેરની પણ આવી ગઈ છે, તમારે કેમિકલની દવા છાંટો છો ને એને પણ વારી ઘડી બદલવી પડે, નકા એની દવા કામ કરતી નથી. તો રોટેટ કરશો તો આવા ઉપાયોથી જીવાતોને રોકી શકાશે. એના માટે ઝેર જ વાપરવું જરૂરી નથી, અને ઝેર વાપરવું છે તો એના માટે ઇમ્પોર્ટ થી કે કંપની કણે લેવાનું છે. અને જંગલમાં કેટલા ઝેરી ઝાડવા છે, કંપની પાસેથી લેવાની જરૂર નથી. તો આવી રીતે આપણે થોડુંક આપણું લોજિક વાપરીએ, એક એક વાતને સમજીએ. તમને હું ફોર્મ્યુલા નથી દેતો કે ઘન જીવામૃત બનાવો ને જીવામૃત બનાવો ને આ બનાવો ને આ નાખો ને આમ કરો, એમ નથી કહેતો. પણ તમે તમારું વિચારતા થાવ કે ખાતર કેને કહેવાય એનું વિજ્ઞાન તમને આખું કીધું. રોગ જીવાત શું કામ આવે છે એનું તમને વિજ્ઞાન કીધું. રોગ જીવાત કેમ રોકી શકાય એનું તમને લોજિક કીધું. હવે તમારા આજુબાજુમાં કઈ પ્રકારની વનસ્પતિને વાપરવી, કયું પ્રકારનું શું કરવું તમે વિચારી લેજો, ગોતી લેજો, અને તમે તમારો ઉપાય કરજો. કચરામાંથી ખાતર કેમ બનાવવું તમે કરી લેજો. બહુ જ સિમ્પલ પદ્ધતિથી ખેતી સરળ હતી. જટિલ આજની ખેતી બનાવવામાં આવી છે, ખેતી જટિલ નથી. આજે એને અઘરી બનાવી દેવામાં, અંગ્રેજી નામકરણ કરી અને ખેડૂતને ભ્રમિત કરી દીધો છે. તો આપણે આવી ખેતીનું, અને આ ખેતી સાંભળીને કાલે ઉઠીને આખી ખેતી નથી કરવાની કોઈએ. પહેલે છે ને 5 એકર અડધો એકરમાં કરજો, અને નાના પાયે ટ્રાયલ કરજો. તમારી અડધા એકરમાં તમારા ઘર માટે ખાવા માટે કરજો, અને અડધા એકરમાં તમારું સારું થઈ ગયું તો મને કહેવા નહીં આવવું પડે કે હવે આખી કરો, તમે કરી જ નાખશો. બજાર વગર તમારી ખેતી જો થઈ ગઈ અડધો એકરમાં, તો તમે મને પૂછશો કે હવે હું કરું કે ન કરું બીજી. તો તમે લેબ ટ્રાયલ કરો, નાનો ટ્રાયલ કરો. 5 એકરમાં, 5 વીઘામાં, અડધા વીઘામાં પોતાના શાકભાજી. પેલા ખેડૂત બધે શાકભાજી ઉગાડતા, આજે કોઈ પોતાનું ઉગાડતું નથી. પોતાના ઘઉં ઉગાડતા, ઘર માટે ખેતી હતી. અને આજે આપણે કેના માટે ખેતી કરી? બજાર માટે કરતા. પેલી માર્કેટ કઈ તો પોતાના ઘરની, એ માર્કેટ છોડી દીધી. પછી બીજી માર્કેટ પોતાના ગામની, એ મૂકી દીધી. ત્રીજી માર્કેટ તાલુકાની. તાલુકામાં મને કયો વેપારી કેટલા હોય? 50. ખેડૂત કેટલા હોય? 5000. શોષણ થાય કે ન થાય? ગામની અંદર મને કયો ગ્રાહક કેટલા હોય? 500,000. ખેડૂત કેટલા હોય? તો કે 50-100 હોય. તો ગામમાં ડિમાન્ડ કરતા સપ્લાય ઓછી છે, એટલે તમને શોષણ નહીં થાય, પોતાના ઘરે પણ નહીં થાય. મારી 100 એકરની ખેતી છે, મારા ઘરે જ દુકાન છે, અને 20 વર્ષથી જે હું 2001 થી પ્રાકૃતિક ખેતી કરું છું, 24 વર્ષથી કેમિકલ વગર. 300 ગાયો છે, દેશી ગૌવંશ છે, અને 100 એકર. ગાય, જમીન અને માણસ 3 ભેગા થાય તો સ્વાવલંબન થઈ જાય. 3 નોખા થયા તો 3 દુખી છે. ધરતીએ દુખી છે, ગાયે દુખી છે, અને માણસે દુખી છે. 3 ભેગા થઈ જાય. અંગ્રેજોએ આપણને નોખા કરી દીધા. પરિવારને નોખું કર્યું, વ્યવસ્થા નોખી કરી, વિચારો નોખા કર્યા. એના કારણે આજે આપણે વિઘટિત છીએ. બધા ભેગા થઈ જાઓ, પરિવાર ભેગા થઈ જાઓ, સમસ્યા પૂરી થઈ જશે. ખેતીના આ મોટો પરિવાર એટલે જીવસૃષ્ટિ સાથે ભળી જાઓ, એને જો આધાર બનાવી લ્યો, તમારું કામ સહેલું થઈ જશે. જોડાવાની આપણું વિચારધારા જોડનાર છે. અને આજે આપણે છીએ જે વિચારધારામાં જીવીએ છીએ એ ભોગવાદી વિચારધારા છે, એ શરીર કેન્દ્રિત વિચાર. આપણે શરીર અને આત્મા બેનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. ખાલી શરીરને મોટું કરવું એ કાર્યક્રમ નથી. પ્રવાસી આત્મા છે, અને આત્માને આનંદ જોઈએ છીએ, અને શરીરને હવા પાણી આનંદ જોઈએ, ને પ્રકૃતિ જોઈએ, અને આત્માને આનંદ જોઈએ. અને આનંદ છે ને પરોપકારથી જ મળે. અને આ પ્રાકૃતિક ખેતીનો પરોપકાર છે ને સૌથી મોટો છે. 1 ગ્રામ માટીમાં 3 કરોડ જીવ હોય, 1 એકરમાં 4 લાખ જોઈ શકાય એમ જીવ. અને જ્યારે હવે ખેતી કરો ત્યારે તમે કેટલા જીવ જમાડો છો રોજ? એક નાનકડું અન્નક્ષેત્ર ચાલે છે રોજ.
પેટ તો કોણ ભગવાન ભરે, પણ આપણે નિમિત્ત બનવાનું ફળ મળે છે. તમે અન્નક્ષેત્ર ચલાવનારનું ફળ મળે છે. તો એક તમારી આ ખેતી નથી, એક મોટું અન્નક્ષેત્ર છે જ્યારે પ્રાકૃતિક ખેતી કરો છો. અને એની બદલીમાં ઉલટું, જો તમે કેમિકલ ખેતી કરો છો તો કયું શું છે એ ખેતીનું સ્થાન? એ મિની કતલખાનું છે. પંપ ઉપાડો એટલે હજારોની સંખ્યામાં જ્યાં કતલ થાય એને શું કહેવાય? અને જ્યાં દફન થાય એને શું કહેવાય? તો એ ખેતી નંદન વન હોય, એની બદલીમાં ખેતી શમશાન બની ગઈ છે. જ્યાં દફન થાય એને શમશાન કહેવાય. તો આપણી ખેતીને નંદન વન બનાવવાની છે, શમશાન નહીં. અને એનાથી આપણે પણ સુખી ને દુનિયા પણ જગત પણ સુખી ને એના આશીર્વાદથી આપણો આત્મા પણ નાચશે. મને કહ્યું કેદી તમે ભૂખ્યાને ખવડાવો તો શું થાય છે? કોઈને મદદ કરો છો તેથી આનંદ થાય છે કે પીડા થાય છે? તો દેવાનો એક આનંદ છે, એ શું કામ નથી લેતા આપણે? લેવામાં શું કામ છીએ? અને લઈને કોઈને આનંદ નથી થયો. દેવાનો જેટલો આનંદ છે મોટો, એટલો લેવાનો આનંદ નથી. તો અને બધા એકબીજાને દેવા માંડીએ તો કોઈ દુખી રહે? અને બધે પોતા લેવા માંડે તો? બધું જ હોવા છતાં આ જગતમાંથી કોઈ લઈ જઈ શકતું નથી. બધું જ અહીંયા પડ્યું છે, છતાંય અભાવને કારણે બધું જ હોવા છતાં દુખી છે. એટલે